કરીએ મહેસાણાની તો ગર્ભ પરીક્ષણ મામલે વિજાપુર કુકરવાડાના ગાયનેક તબીબને નોટિસ આપવામાં આવી છે. પીસી અને પીએનડીટી એક્ટની જોગવાઈ હેઠળ ગર્ભ પરીક્ષણનો પ્રતિબંધ છે. કુકરવાડા ગાયનેકને નોટિસ આપવામાં આવી છે. જણાવી દઈએ કે આરોગ્ય વિભાગને ડોક્ટર વિપુલ દરજીની હોસ્પિટલમાં પીસી પીએનડીટી એક્ટ પાલન નહીં થતું હોવાની શંકા થઈ હતી. ત્યારે આરોગ્ય વિભાગે હાથ ધરેલા સ્ટ્રિંગ ઓપરેશન દરમિયાન ડોક્ટર વિપુલ દરજી શંકાના દાયરામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર વિપુલ દરજીએ કહ્યું કે મારી હોસ્પિટલમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી નથી. આરોગ્ય વિભાગે મને ખોટી રીતે નોટિસ આપી છે. એક પીસીપીએનડીટી અંતર્ગત ઇન્સ્પેક્શન એવું થતું હોય છે સમયાંતરે, જે પણ રજિસ્ટર્ડ પીસીપીએનડીટી અંતર્ગત સંસ્થા હોય ત્યાં આવે અને ત્યાં એ પ્રમાણે મતલબ કે એમને કોઈ પણ માહિતી અથવા શંકા લાગે તો એ પ્રમાણે એ લોકો આપણને કારણદર્શક નોટિસ ને આપતા હોય છે અને અમે એ પ્રમાણેના જે ડોક્યુમેન્ટેશન અથવા એનો જે જવાબ હોય છે એ પ્રમાણે એમને આપતા હોય છે આપણે. નોટિસમાં ગર્ભ પરીક્ષણની જે સાહેબે વાત કરેલી છે આપણે એ તદ્દન પાયાવિહોણી છે. અમે કોઈ પણ જાતના ગર્ભ પરીક્ષણ અમારી સંસ્થામાં થતું નથી કે અમે આ વસ્તુને પ્રોત્સાહન પણ જરા નથી આપતા હતા. એટલે આ એકદમ તદ્દન પાયાવિહોણી વાત છે. અને સાથે પેશન્ટ તો કોઈ પણ લાભાર્થી જે છે એ અમારા ત્યાં મતલબ કે ઇવન અમારા ત્યાં છે કે કોઈ પણ જગ્યાએ એને પોતાની તપાસ માટે હાના જતું હોય છે. હવે પેશન્ટ અમારી ત્યાં આવેલું છે તો એનો મતલબ એવો તો નથી થતો કે ચલો અહીંયા મતલબ કે આ રીતનું કોઈ ગર્ભ પરીક્ષણ થયેલું હોય. અમે અમારા અંતર્ગત જે રેકોર્ડ રાખવાના થતા હોય છે, જે પણ સોનોગ્રાફી કરીએ છીએ એના ફોર્મ હાના એ પણ ઓલરેડી એમને બધું જ સબમિટ કરેલું છે. એમની પાસે બધો જ ડેટા છે જ. અને પેશન્ટ માની લો કોઈ પણ લાભાર્થી કે જે માની લો અહીંયા મતલબ કે ચેકઅપ કરાયા પછી આગળ બીજે ક્યાંય જાય અને પછી આગળ એનું કોઈ આગળ જતા બીજે ક્યાંય તપાસ કરે અથવા XYZ તો કોઈ કારણોસર મતલબ કે બીજે એનું કોઈ પણ જાતની સારવાર થાય છે તો એમાં એવું તો થતું નથી કે ચલો અહીંયા જ મતલબ કે આ રીતની કોઈ લિંક મતલબ કે ગર્ભ પરીક્ષણની કે એવું કોઈ મતલબ કે તપાસ થયેલી હોય. એટલે આ એકદમ મતલબ કે શંકાના આધારે જે પણ સાહેબે નોટિસ ઇસ્યુ કરેલી છે એ એકદમ પાયાવિહોણી છે અને અમે મતલબ કે એ પ્રમાણે એમને વાતચીત પણ કરેલી છે અને જવાબ પણ મતલબ કે આપેલો છે અને બીજો પણ આપવાના છીએ.